ગાંધીનગરમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ છે તેમના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના જે ગુજરાતના ભાજપના આગેવાનો છે, જે દિગ્ગજ આગેવાનો અત્યારે પહોંચ્યા છે ને તેમની મહત્વપૂર્ણ બેઠક છે. પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે તેવી સમગ્ર રાજ્યની અંદર ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ, સામાજિક જે આગેવાનો છે, મહિલા આગેવાનો છે અને રાજવી પરિવારો છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પદ્મિનીબા વાળા આપણી સાથે છે, જે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન છે. બેન, આ બેઠકને તમે કઈ રીતે જુઓ છો? આ બેઠકને હું એ રીતે જોઉં છું કે જે રાજકીય લેવલે જે અમારા ક્ષત્રિય સમાજ ત્યાં પહોંચ્યો છે, તો ક્યાંક ને ક્યાંક અમે બધા બહેનો અને આખો ક્ષત્રિય સમાજ એવી આશા કરીએ છીએ કે અમારા ફેવરમાં જ એક ન્યૂઝ અમને સારા એવા મળે. બેઠક જે છે એ ફળદાયી નીવડશે, શું માનો છો? હા, મને તો પૂરેપૂરી આશા છે, કેમ કે આપણા સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે ને, એને પણ બહેનોનું કેટલું બધું કર્યું છે. ક્યાંક ને ક્યાંક હું એ લોકોનું પણ એમ નથી કહેતી, ક્યાંક ને પણ મને એ વિશ્વાસ છે પૂરેપૂરો કે મોદી સાહેબ અમારા ફેવરમાં જ આ ડિસિઝન આપે. ચોક્કસથી. તમે કઈ રીતે જુઓ છો? જય માતાજી, હું વિલાસ બસોઠા બોલું છું અને હું આજે 20 વર્ષથી ભાજપમાં છું. તો મારે મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે લેડીઝનું તમે તો ખૂબ જ ધ્યાન રાખો છો, તો આજે અમારા ક્ષત્રિય સમાજના લેડીઝને ન્યાય આપો અને પદ્મનીબા વાળા ભેગા અમે હંમેશા સહી અને રહેવાના છીએ. ચોક્કસ. બહેનો કઈ રીતે માને છે આ બેઠક સુખદ અંત આવશે એવું લાગે છે? અમને એવું લાગે છે, હા, કે આ અમારા ભાઈઓ જે છે બધા એ અમને સપોર્ટ કરશે. અમને એવું લાગે છે સપોર્ટ કરશે અને અમને જીતાવશે. અને અમે એમ જ કહી છીએ નરેન્દ્રભાઈ મોદીને કે અમે ભાજપ હારે જ છીએ તમ તારે, પણ રૂપાલાભાઈની ટિકિટ રદ કરી દો એટલે અમે તમારી હારે જ છીએ. બસ. જય માતાજી, હું આશાબા સિસોદિયા. મારું કેવું પણ એ જ છે કે જે આજે બેઠક છે ને એમાં મારી આશા પૂરેપૂરી ફળશે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ રહ્યા એ હંમેશા લેડીઝનું એટલું ધ્યાન રાખે છે, આટલી યોજનાઓ કરે છે કે મારી લેડીઝને કોઈ તકલીફ ના પડે એ માટે એને ઉજ્જવલા યોજના કાઢી. તો આટલી નાની એવી બાબતમાં નરેન્દ્રભાઈ મોદી મને સપોર્ટ કરશે અને કરશે. આ બેઠકને ક્ષત્રિય સમાજના બહેનો આવકારી રહ્યા છે, અન્ય બહેનો. બેન, આપ આ બેઠકને કઈ રીતે જુઓ છો? કઈ સુખદ અંત આવશે એવું લાગે છે? જય માતાજી, કૃપાલીબા જાડેજા. હા, અમારા બધા બહેનોએ કીધું એમની સાથે હું પણ સહમત છું ને અમને હવે એક નવું આશાનું કિરણ જાગ્યું હોય ને એવું લાગે છે કે ત્યાં અમારા ભાઈઓ જે બેઠક પર બેઠા છે અને નરેન્દ્રભાઈ મોદી પણ જે હર હંમેશ બહેનોની સાથે હોય છે, તો અમને એવું લાગે જ છે કે આ અમારી બહેનોની લડતમાં પણ અમને જરૂરથી ન્યાય અપાવશે. ક્ષત્રિય આગેવાનો છે ભાજપના, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, આ કેસરી દેવસિંહ, અન્ય જે આગેવાનો છે એ સી.આર. પાટીલને મળી રહ્યા છે. આ બેઠકને તમે કઈ રીતે જુઓ છો? અમે તો એક સારા નજરિયાથી જોઈએ છીએ કે જે અમારા ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે સાંસદ સભ્યમાં છે એને આટલા મોટા પાયે બોલાવ્યા છે, તો અમારી રીતે એ લોકો અમારો જ સપોર્ટ કરશે કે બેનું દીકરીઓ આટલા મોટા પાયે કરે છે અને આવી રીતના છે એટલે અમારી સાથે જ રહેશે. ચોક્કસ. પુરુષોત્તમ રૂપાલાની જે ટિપ્પણી બાદ સમગ્ર રાજ્યની અંદર જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે, અલગ અલગ રાજપૂત સમાજના જે સંગઠનો છે તેમના દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ગામે ગામ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે, ભાજપને પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ગઈકાલે ભાવનગરના જે રાજવી પરિવાર છે તેમના જે યુવરાજ છે તેમના દ્વારા પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું. આજે ગુજરાતના ક્ષત્રિય સમાજના જે મોટા આગેવાનો કહેવાય, જે અલગ અલગ હોદ્દાઓ પર અત્યાર સુધી રહી ચૂક્યા છે, તેમની સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી સાથે આ મહત્વપૂર્ણ બેઠક છે, જેને રાજકોટના ક્ષત્રિય સમાજના બહેનો આગેવાનો આવકારી રહ્યા છે. આવતા દિવસોની અંદર આ મામલે સુખદ અંત આવશે અથવા તો પુરુષોત્તમ રૂપાલા છે તેમને આવતા દિવસોની અંદર બદલાવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.